મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી કરાઈ। બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું। એક ડીવાયએસપી, 5 પીઆઈ અને પીએસઆઈ સહિત 70 થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ। સમગ્ર મામલે મામલતદારે જણાવ્યું કે અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે હુમલા મામલે 7 મહિલાઓ સહિત બુટલેગર સામે હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો। બનાવ બાદ ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર નામના બુટલેગરના ઘરમાં તપાસ દરમિયાન લાકડી ધારિયા જેવા હથિયાર અને દેશી દારૂ મળ્યો હતો। હાલ પોલીસે બુટલેગર સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। આ એક મકાન આવતું હતું, એને 27 એકે અમે નોટિસ આપી હતી। એ પછી 10-2 નોટિસ આપી, ત્યાર પછી અમે 7-3 નોટિસ આપી છેલ્લી 2 દિવસમાં ખાલી કરવા માટે। જ્યારે આજે 12 તારીખ થઈ, 5 દિવસ એને આપ્યા, 2 દિવસ એને ફક્ત 2 દિવસ આપ્યા હતા અને અમે 5 દિવસ ફરીથી આપ્યા, બરાબર। એ પછી આ ડિમોલિશન કરવામાં આવ્યું। જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો। તો અત્યારે જે કાયદાના મર્યાદામાં આવે એવા સ્ટ્રિક્ટ મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે। પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે। પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન 4 કેસ બીજા પણ કરેલા હતા। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ધંધુકામાં નશાની હાલતમાં 2 લોકો ભાખડ્યા। મુખ્ય 4 રસ્તા પર દારૂડિયાઓની બબાલનો વિડીયો વાયરલ। આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તમાશો જોતા રહ્યા। પોલીસ ચોકીની સામે જ નશાખોરોએ કરી બબાલ। રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો। કોટડા સાંગાણીના અરડુઈ ગામે પેપર મિલમાં થઈ બબાલ। 5 લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો। સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો। રાજકોટમાં સગીર બાળકોએ સાયકલ પર આવી ઘરોમાં ફેંક્યા પથ્થર। સ્થાનિકો સગીરોની ટીખળથી પરેશાન। અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2 નો વિડીયો વાયરલ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। રાજકોટમાં મહિલા બની રણચંડી। લબરમુચ્યા યુવાનની ધોલાઈ કરી। મહિલાએ યુવાનને મોઢાના ભાગે મુક્કા મારી માર માર્યો। ઘટનાનું કારણ અકબંધ। પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી। દ્વારકાના મેવાણા ગામના પાટિયા નજીક રૂપિયા ભરેલી બેગની ચોરી। દૂધની ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ। 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી ગઠિયો ફરાર। બોટાદમાં તસ્કરોએ હદ વટાવી ઢસા ગામમાં માતાજીના મઢમાં ધોળા દિવસે ચોરી। છાલા મકવાણા પરિવારના મઢમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરી। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન હાઈજેક। 120 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો બલુચ આર્મીનો દાવો। 6 સૈનિકો માર્યા ગયા। તેમની સામે એક્શન લેવાશે તો બંધક બનાવેલા મુસાફરોને મારી નાખવાની આપી ધમકી। રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ વ્યક્ત કરી વ્યથા। તબીબો મોડા આવતા દર્દીઓ પરેશાન। મંત્રીને પણ ગાંઠતા ન હોવાનો આક્ષેપ। બહેનના અકસ્માત સમય થયેલા ખરાબ અનુભવનો વિડીયો વાયરલ કર્યો। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે હકાબાના આરોપોને નકાર્યા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી આપી જાણકારી। દર્દીના કારણે સીટી સ્કેનમાં વિલંબ થયો હોવાનો દાવો। દર્દીએ એનેસ્થેસિયા લેવાનો કર્યો હતો ઇનકાર। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન। ફી વધારાને લઈને મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર લઈને કર્યા સૂત્રોચ્ચાર। ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। રાજકોટમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીની સરકારી સહાયમાં કટકી। પીજીવીસીએલના 2 અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ। 25 લાખની સહાયમાં 10 લાખની કટકી। વેલકમ બેક। રેલવેમાં અપડાઉન કરતા મુસાફરોને ટ્રેનના અભાવે મુશ્કેલી પડી રહી છે। તહેવાર ટાણે જ બપોરના સમયે ટ્રેન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે। જો ગુજરાત એક્સપ્રેસ ચૂકી જવાય તો 3 કલાક સુધી રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે। બપોરે 12-30 કલાક પછી એક પણ ટ્રેન ન હોવાના કારણે અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। 3 કલાક અમારે રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે। તો રેલવે પ્રધાન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે ગુજરાત એક્સપ્રેસ બાદ અમારે એક ટ્રેન મૂકી આપો તો બહુ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર। આપણે અમારા ટ્રેનમાં છે ને ડેલી અમારે અપડાઉન વાળા છે અને અમારે ખાસું મોટું ગ્રુપ છે।
અને અમારા લોકોને 12:30 પછી કોઈ ટ્રેન જ નથી. એટલે અમારે કેવું છે 3:50 બીજી સેકન્ડ ટ્રેન આવે, અમારે 3.5 કલાક અહીં બેસવું પડે. વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમોએ વલસાડના જાણીતા છીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો. એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી. આ સાથે તેલ મસાલાઓ જેવી ચીજવસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાही કરાઈ રહી છે. मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हैं उस पर मैन्युफैक्चरिंग डेट, एक्सपायरी डेट और प्राइस रखिए. और किराना की शॉप पे भी हमारा इसी तरीके का था कि हम देखें कि कोई एक्सपायरी मटेरियल तो नहीं है. इस शॉप के ऊपर हमें कुछ एक्सपायरी मटेरियल मिला है और उसको हमने ऑलरेडी सीज कर दिया. સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે. મહેશ્વરીની 21 અને અગ્રવાલ વિદ્યા વિહારની 11 સ્કૂલ બસ ડિટેન કરાઈ. છેલ્લા 5 વર્ષથી આરટીઓ ટેક્સ બાકી હોવાથી આ કાર્યવાહી કરાઈ છે. વાલીઓ પાસેથી એડવાન્સ પૈસા લેવા છતાં ટેક્સ ભરવામાં શાળાની આડોડાઈ સામે આવી. સ્કૂલ બસ ડિટેન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. આરટીઓની કાર્યવાહી અંગે ડીઈઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું. બાળકોની સુરક્ષા અને બાકી ટેક્સને લઈ આ કાર્યવાહી કરી હોવાનું નિવેદન આપ્યું. સુરત જિલ્લાની અંદર જે શાળાઓની અંદર જે બસો ચાલી રહી છે એ બસો માટે થઈ અને આરટીઓ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે જેની અંદર જે બસની અંદર વિદ્યાર્થીઓ ઘરેથી શાળા સુધી આવ જા કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે થઈ અને જે બસની સેફટી રાખવાની હોય કે એનો જે ટેક્સ ભરવાનો હોય સરકારને ટેક્સ ભરવાનો રહેશે, એનું પાસિંગ કરાવવાનું રહેશે, સમયસર જે કંઈ થતું હોય એ બધી જ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને આ કર્યા પછી જ વિદ્યાર્થીઓને બેસાડી અને શાળા સુધી લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે. અભિનય કરતા કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર. સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને 2.86 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. જય બારૈયા જય જિમ્મીના નામે ગુજરાતી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. જયનો જોડવાભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે. હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. પંચમહાલમાં મૂર્તિઓ ખંડિત કરવા અંગે 3 પકડાયા. મસ્તીમાં મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરી હતી. જિનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા રોષ વ્યાપ્યો હતો. પંચમહાલના ઘોગંબાના ધનેશ્વર ગામની ઘટના છે. હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ હતી. ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને ખંડિત કરાઈ હતી. રવિવારે બંધ જિનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી હતી. ત્યારબાદ રોષ ફાટી નીકળ્યો હતો. આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે. ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે. આ દિવસે પણ આ જે 3 આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા. અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે. એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે, પણ આગળની તપાસ હાલ ચાલુ છે. રાજકોટમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનામાં સ્કૂલે કાર્યવાહી કરી. એસઓએસ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ માર માર્યાનો બનાવ સામે આવ્યો. ગત રવિવારના રોજ સ્કૂલના ખંભાળા યુનિટ ખાતે મારામારીની ઘટના બની હતી. સ્કૂલ સંચાલકે જણાવ્યું કે અમે ભોગ બનનાર વિદ્યાર્થી અને વાલી સાથે છીએ. ફરિયાદીની માફી મંગાવી છાત્રોને સ્કૂલમાંથી રસ્ટિગેટ કરવામાં આવ્યા છે. સમાધાન માટે બોલાવેલા અમે અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટિગેટ કર્યા, એની પાસેથી માફીપત્ર લખાવી લીધું, વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે. અમદાવાદમાં ફરી એક ફરાર કબૂતરબાજને દબોચી લેવામાં આવ્યો છે. કબૂતરબાજી કેસમાં સંડોવાયેલ આરોપી રજની ઉર્ફે સની પટેલને
એસએમસીએ ધરપકડ કરી. આરોપીએ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. પોલીસે આરોપીની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હિંમતનગર પર યુવક પર હુમલો. નવીન બ્રિજ પર યુવક પર હુમલાની ઘટના બની. બાઇક પર આવેલા શખ્સોએ હુમલો કર્યો. 4 શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા. યુવકના માથા પર બેટના ઘા માર્યા. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તેર વર્ષીય કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. મોબાઈલ ગેમના કારણે કિશોરની હત્યા કરાઈ હોવાની આશંકા. 3 કિશોરે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતા સનસનાટી મચી ગઈ. બનાવમાં પ્રવીણને ગળાના ભાગમાં તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે. ગામના બગીચામાં તમામ બાળકો બગીચામાં રમતા હતા. તેવામાં માથાકૂટ થઈ હુમલો કરવામાં આવ્યો. હત્યામાં 3 આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં તેઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે. પોલીસે હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરેલીના ધારીના ચાલાલામાં યુવક પર હુમલાનો મામલો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. 2 દિવસ પહેલા યુવક પર પાઇપ વડે હુમલો કરાયો હતો. હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. યુવકનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો. મૃતક મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરાવવા માટે ગયો હતો, જે સારું ન લાગતા આરોપીઓએ હુમલો કર્યો. આરોપી ભાવેશ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો. ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.